સુરતના કતારગામ વિસ્તારમાં મીડિયાના અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે। સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ડિમોલિશન કરવામાં નથી આવ્યું। તેમણે કહ્યું કે અમે માત્ર લાઈન દોરી માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી, ત્યારે આ ડિમોલિશન કઈ રીતે અને કોણે કર્યું તે તપાસનો વિષય છે। તપાસના આદેશ આપી દેવાયા છે અને જે પણ તથ્યો સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ કતારગામ ઝોનની જગ્યામાં સેન્ટ્રલ ઝોનનું ડિમાર્કેશન કઈ રીતે થયું તેવા પ્રશ્ન પર પણ તેમણે જણાવ્યું કે ઘણીવાર મિલકત કયા ઝોનને લાગે છે તે નક્કી કરવામાં મૂંઝવણ રહેતી હોય છે। જોકે પોલીસ ફરિયાદ અંગે પૂછાયેલા સવાલ પર તેમણે હાલ કોઈ સ્પષ્ટતા ન કરી અને તપાસ બાદ જ આગળનો નિર્ણય કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે। તો ડિમોલિશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે। કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે। સર, પાલિકાના નામે 100 મકાન તૂટી ગયા, પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ ઝોને માંગેલો હતો, એ જ ટાઈમે બીજા લોકો આવીને કરી ગયા તો હું એમ જ કહું છું, અમે ફક્ત ને ફક્ત ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત। કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલિશન આપણે કર્યું નથી, ડિમોલિશનની કાર્યવાહી પણ આપણે કરી નથી। આ લાઈન દોરીમાં રસ્તો હતો, એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા। એ લાઈન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે, માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી। સાહેબ, કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા? ગંભીર બાબત છે। આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે। એટલે જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માંગી છે। મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી। એટલે હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ। તો સાહેબ, કઈ રીતે રજૂ થવું જોઈએ કામગીરી આમાં? જે દોષિત હોય કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે, અન્ય કોઈની જવાબદારી હોતી નથી ખાલી કરવાની। પોલીસની માનીને કોઈની જવાબદારી હોતી નથી। પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે, નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માંગે તો। પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી। તો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે અને હું રજૂઆત કઈ રીતે કરશો લોકોના ન્યાય માટે? લોકોમાં શું ઘટના બની છે, હજી કોણે કાર્યવાહી કરી છે, હજી મારે હું તપાસ કરી રહ્યો છું કે આમાં કોણે આ ડિમોલિશન કર્યું, કોણે? મ્યુનિસિપાલિટી નથી કર્યું તો અન્યની કોઈની જવાબદારી આવતી નથી તો કોને કર્યું એની તપાસ થાય છે। જો કોઈ અનઓફિશિયલી કાયદો હાથમાં લીધો એની સામે કાર્યવાહી થવી જોઈએ, ચાહે કોઈ પણ હોય। આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિગતવાર રિપોર્ટ અમને મળશે, જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં ભરવામાં આવશે। સર્વે એના માટે જ કરવામાં આવ્યો છે કે એ એકચ્યુઅલમાં કોર્પોરેશનની માલિકીના જગ્યામાં ઝૂંપડા હતા કે ખાનગી માલિકીમાં હતા। જો ખાનગી માલિકીના ઝૂંપડા હોય તો કોર્પોરેશને એમાં કોઈ પણ મદદ કરવાની રહેતી નથી। કહું છું કે ભાઈ આ 4 રસ્તાની જે મિલકત હોય છે તેમાં અંદર ઝોનમાં કયા ઝોનને લાગે છે તે નક્કી નથી હોતું, એને કારણે કદાચ આ ગૂંચવણ સર્જાયો છે કે તપાસમાં તમામ વસ્તુ જાહેર થઈ જશે। ડિમાર્કેશન એટલે જે લાઈન દોરી હોય, જેટલા ફૂટનો રસ્તો હોય તેના માટે કોર્પોરેશન દ્વારા એક લાઈન દોરી આપવામાં આવે છે કે ભાઈ આ મિલકતમાં અહીંયા સુધી રોડ આવે છે, એટલે અમારે ખાલી નિશાની પાડીને આપવાની આવે છે કે આટલો રસ્તો કોર્પોરેશને ખુલ્લો કરી આપવાનો રહેશે। આ 1980માં લાઈન દોરીનો અમલ થઈ ગયેલો હતો અને જે તે સમયે કદાચ નોટિસ આપી પણ હશે। તપાસમાં તમામ વસ્તુ ખુલ્લી થઈ જશે। તો સવાલ એ જ છે કે કોણે કર્યું ડિમોલિશન? એક તરફ મહાનગરપાલિકા કહી રહ્યું છે કે ભાઈ અમારા દ્વારા ડિમોલિશન નથી કરવામાં આવ્યું, બીજી તરફ ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે આ અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે તેમણે વાત કરી અને તેમણે પણ કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડિમોલિશન નથી કરાયું। તો સવાલ એ છે કે 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા, એનું જવાબદાર કોણ? સુરતમાં વેડ દરવાજા સ્થિત નાસિરનગર વિસ્તારમાં આ ડિમોલિશન કરાયું હતું અને આ ડિમોલિશનને લઈને હવે ગંભીર વિવાદ થયો છે, સવાલો ઉઠી રહ્યા છે। કોંગ્રેસના આગેવાનો અને અસરગ્રસ્તોએ આરોપ લગાવ્યો કે અહીં નકલી ડિમોલિશન કરવામાં આવ્યું, જ્યારે પાલિકાએ સ્પષ્ટ કર્યું કે આ કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં જ નથી આવી। 40 ફૂટ રોડ પહોળો કરવાની કામગીરીના નામે આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું। રહેવાસીઓ અને રાજકીય આગેવાનોમાં સવાલો થઈ રહ્યા છે। અસરગ્રસ્ત પરિવારો ન્યાયની માંગ સાથે પોલીસ અને કોર્ટમાં રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે।
સુરત મહાનગરપાલિકામાં જે પ્રકારે સુરતમાં ડિમોલેશન કરવામાં આવ્યું હોય તો તેવી વાત સામે આવી છે અને જે રીતે ડિમોલેશન કર્યા બાદ 200 પરિવાર જેટલા લોકો છે તે બેઘર થયા હતા અને જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો કે લોકો અત્યારે બેઘર થયા છે અને આ રીતે રસ્તા ઉપર આવી અને બાળકો સહિતના જે છે તે આ પ્રમાણે મજબૂર રસ્તા ઉપર આવી ગયા છે ત્યારે આખો મામલો વધુ પેચીદો બનીતો જાય છે કારણ કે જે પ્રકારે લોકો જ્યારે ડિમોલેશન થયું ત્યારે પોલીસ પણ હતી અને જે અધિકારીઓ પણ હતા ત્યારે સ્થાનિકો પાસેથી જ આખો મુદ્દો જાણવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે આ મામલો ખૂબ ગંભીર છે ત્યારે ડિમોલેશન કરવામાં આવ્યું તો આખી ઘટના તો પેલા તો મેગા ડિમોલિશન તમારો જે વાક્ય છે એનો સુધારી કે સૌ પ્રથમ વાર ભારત દેશની અંદર ગુજરાત રાજ્યને નકલી ડિમોલિશન થયું. નકલીની હાર માણસ આપણે જોઈ જ હતી. નકલી કોર્ટ, નકલી હાઈવે, નકલી ટોલ નાકા, નકલી ડોક્ટર, નકલી અધ્યાપક, નકલી પીએમ ઓફિસર, નકલી સીએમ ઓફિસર. હવે આ નવું આવી ગયું નકલી ડિમોલિશન. તો નકલી ડિમોલિશન જયારે શરૂ થયું ત્યારે અસલી પોલીસ પ્રશાસન એ લોકોને પ્રોટેક્શન આપતી હતી. તો હાલમાં અમે લોકો જે પ્રક્રિયા થઈ છે ડિમોલિશનની એની અંદર બધા મળીને એક જ કામ કરી રહ્યા છે કે આ જે નકલી ડિમોલિશન થયું એ નકલી ડિમોલિશન કરવા વાળા આવા કોણ હતા? આવા તો કયા ઓફિસર હતા જે યુનિફોર્મ પહેરીને આવેલા હતા? તે તપાસનો વિષય છે, એની તપાસ કરવામાં આવે અને એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. લોકોના ઘર તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવે, ઘર લૂંટવા માટેની કાર્યવાહી કરવામાં આવે. ખોટી રીતે પોતાના અધિકાર ક્ષેત્રમાં જઈને એટલે કે સરકારી અધિકારી બતાવીને ખોટી રીતે સરકારી અધિકારી બતાવવો પણ ગુનો બને છે. તો સરકારી અધિકારી બતાવવાનો પણ ગુનો દાખલ કરવામાં આવે અને એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં. બીજું કે આ જે પાટિયા ગ્રાઉન્ડ છે એ સુરત મહાનગરપાલિકાની જે PMAY ATF માર્ગદર્શિકા છે એ હેઠળ આવે છે અને એનો નંબર છે 037. એનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ જે પાલિયા ગ્રાઉન્ડ છે એ પાલિયા ગ્રાઉન્ડ ની અંદર જે લોકો વસતા હતા એ લોકોને પુનર્વસનની જે પ્રક્રિયા છે એ કરવામાં આવે છે. એ લોકોને અહીં ઘર જ અહીં બનાવીને એ લોકોને પુનર્વસન કરવામાં આવે તેવી માંગણી શરૂ કરવામાં આવી છે. અને હાલના તબક્કે હાઈકોર્ટની અંદર અહીંના જે કેટલા પણ પુરાવા હતા, જૂના રહેતા હતા એ ફોટા, નવા છે એ પણ ફોટા, લાઇટ બિલની કોપી, વેરા બિલની કોપી, આધાર કાર્ડની કોપી, SIR જે થયું હતું એમ કે છે કે જે લોકો અહીં રહેતા હતા એ લોકોને SIR પોતે વોટિંગ લિસ્ટમાં નામ આપવામાં આવ્યું હતું કે SIR જે થઈ રહી SIR હેઠળ જેટલી પણ ફેમિલી અહીં રહેતી હતી એ SIR ની પ્રક્રિયાના બધા પુરાવા પણ એની અંદર મૂકીને આગળની કાર્યવાહી થઈ. બિલકુલ બીજા આગેવાન સાથે પણ વાત કરશો. તમે શું કહો શરૂઆત તરીકે જે પ્રકારની કઈ રીતે આખી પ્રોસેસમાં જીવી રહી છે હાલ રીતે? પરિવાર તમે જોઈ શક્યા નાના નાના બાળકો આજે 2 થી 3 દિવસથી રોજ રાતે વરસાદ પડે. આ ધગધગતો તાપ આપણા માતાની ઉપર. આ નાના નાના બાળકોનો શું વાત? આજે સ્કૂલો ચાલુ થવાની, આ બાળકો એના મલબામાં એ લોકોના સ્કૂલ બેગ ગોતી રહ્યા છે. મારો સ્કૂલ બેગ કાં છે મમ્મી? મારું યુનિફોર્મ કાં છે મમ્મી? મારો સ્કૂલ ચાલુ થવાની છે. મારા બીજા મિત્રો મને કહે છે તું ક્યારે સ્કૂલ આવવાનો છે? આ વેદના આ બાળકોને તમે પૂછો, આ માતાને પૂછો કે આ વેદના એ લોકોના ઘર પર છત નથી, એ કેવી રીતના જમવાનું, એ લોકોને સવારનું પાણી કેવી રીતના નસીબ થતું હશે, એ લોકો ક્યાં બાથરૂમ જશે, કોઈને શું કુદરતી આદત છે. આ સ્માર્ટ ગુજરાત, આ સ્માર્ટ ભારત, આ ડબલ એન્જિનની સરકારો આ સ્ટેજ ઉપર મોટા મોટા કરોડોના સ્ટેજ પર બેસીને જે જમીની હકીકત છે ત્યાં તમે મહિલા સશક્તિકરણની જયારે અત્યારે વિધાનસભામાં લોકસભામાં બિલોની વાર્તા કરો છો, આ બહેનોને તમે કેમ નથી જોતા? આ બાળકોને તમે કેમ નથી જોતા? ક્યાં છે હ્યુમન રાઇટ્સ? ક્યાં છે આ લોકો હ્યુમન રાઇટ્સ? આ લોકોના હ્યુમન રાઇટ્સ ક્યાં છે? આ સંસ્થાઓ શું માત્ર નામ માટે બની છે? શું બતાવવા માંગે છે આ ભારત દેશમાં? આ અમારા જેવા જૈનજી પૂછે છે કે કરોડો રૂપિયાનું આ દેશનું બજેટ છે, તો આ બજેટ ક્યાં જઈ રહ્યું છે જયારે આ લોકોના માટે નથી વપરાઈ રહેલું, ગરીબો માટે નથી વપરાઈ રહેલું? આ ગરીબોના ઘરે લોકો મોટા મોટા લોકો ડિમોલેશન થઈ જાય છે. એ લોકોના ઘર નાલું ઘર, પાતળા વાળું નાલું, એ લોકોને એક રહેવાનું નાલું આશરું જેની અંદર ટોયલેટ બાથરૂમ કશું હોતું બી નથી. એ ખાલી સુવે છે માણસ. સવારે તો જદ્દોજહદ કરશે, સવાર તો બિચારો 2 ટકની રોટી કમાવા માટે, સાંજે આવે છે ઠકેદારનો માણસ. એ આજે બેઘર થઈ ગયો છે. આજે તમે જુઓ આ લોકોના ખાવાના ફાફા જે સરકાર આવે તો આવું તો દેશ અમે તો નથી જોયો. અને આવો દેશ હોય ને આવો વિકાસ હોય તો આવો વિકાસ અમને તો નથી જોયો. તો સાહેબ અમને આ લોકોના ઘર પર છત રહે છે અને દેશ કાયદા અને સંવિધાન ચાલે છે. તમે આ જોઈ લો, અહીંયાથી તમને કયો રોડ દેખાય છે, અહીંયા કયો રોડ નીકળીને ક્યાં જાય છે અને કોને ફાયદો થશે એ તમે પત્રકાર છો, તમને વધુ દેખાશે કે આ તમારા માઇકની પાછળની બાજુ
બ્રિજ છે, મોટા મોટા રોડ છે, અહીંયાથી શું નીકળવાનું? કઈ વસ્તી છે, શું છે? કઈ નથી. ને શું દેખાય છે બધાને ખબર જ છે કોનો લાભ છે. પર લાભ કરતા બી આ કામ ખોટું કોણ કરી ગયું, દોષિત કોણ છે, અને આ લોકોની સાથે અન્યાય કોણે કર્યો? આપણે અન્યાય કરતા ને આ પોલીસને પણ ખોટી ગેરમાર્ગે દોરીને પોલીસના નામે આ કામગીરી ઉલ્લુ કોણ બોલાવી ગયું છે? પોલીસ તંત્રને બી બદનામ કરી ગયા છે. અને કોર્પોરેશન તંત્ર જયારે કમિશનર સાહેબ, તો કમિશનર સુરત મહાનગરપાલિકાને બી ધક્કો લાગ્યો છે. તો કમિશનર સાહેબ બી બતાવે કે આ હું અંધેર નગરી અને હિન્દુ રાજા જેવું કામ ચાલી રહ્યું છે. આ દેશ હવે શું સંવિધાનથી ખરેખર ચાલી રહ્યું છે કે માફિયાઓ રાજ કરી રહ્યા છે? જો માફિયાઓ રાજ કરતા હોય તો પછી આ જે કમરબંધી ને એ જે બધી આપણે સાંભળીએ છીએ તો સાહેબ બિલકુલ આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું. શું કહેશું બચ્ચાઓ માંડીને અત્યારે કઈ રીતે સાહેબ અમે લોકો તો રોડ પર જ છે. 6 દિવસ થઈ ગયા અહીંયા જ રોડ પર જ પડેલા છે. બચ્ચાઓના બેગ બધું અંદર દબાઈ ગયું. હવે સ્કૂલ ચાલુ થવાની છે, હવે બચ્ચાઓને બેગ લાવવાના, એ લોકોની કામ ધંધા જોવાના, બધા એમને એમમાં જ અહીંયા બેસેલા છે 6 દિવસ. બચ્ચાઓથી પૂછી લો, એમ લોકો એને પૂછ જોઈએ બચ્ચાને. હવે બિલકુલ બાબત સાથે વાત કરીએ. શું કહીશ બેટા? बेटा સ્કૂલે જવાનું તારું બેગ ક્યાં છે? तो अब क्या चाहिए? अब क्या चाहिए तुमको? घर, हमको हमारी घर की जगह घर चाहिए, दूसरा कुछ भी नहीं चाहिए. बस हमको हमारी બિલકુલ. તો જે રીતે જોઈ શકીએ છીએ તેમ કે મેજર લોકો છે તેઓ અત્યારે રસ્તા ઉપર આવીને એક જ માંગ કરી રહ્યા છે કે તેમને ન્યાય મળે અને જે પ્રકારે તેમના જે ઘર છીનવાયા છે એટલે ઘરને બદલે તેને વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે ઘર મળે તેવી માંગ કરી છે. ત્યારે આખો મામલો કઈ સીધો થતો છે. એક તરફ મહાનગરપાલિકા કહી રહ્યું છે કે અમે ડિમોલેશન નથી કર્યું, બીજી તરફ ડિમોલેશન જયારે થયું ત્યારે પોલીસ પણ હતી. તો આખરે આ ડિમોલેશન કર્યું કોણ અને કર્યું છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કોણ કરશે તેના પર સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે હાલ તો પીડિત છે એવા સામાજિક આગેવાનોથી માંડીને કોર્ટના દ્વાર પકડાવ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આ 200 જેટલા પરિવારો છે તે બેઘર થયા છે ત્યારે ન્યાય મળે છે અથવા તો મળે છે તો ક્યારે મળે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. કેમેરામેન અતિક કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રેસ 24 ગુજરાત.